જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં એકાદશી નિમિત્તે સાંભળીશું ગીતાજીનો 18મો અધ્યાય મોક્ષ સંન્યાસ યોગ અને તેના મહાત્મ્યની કથા। જે મનુષ્ય નિત્ય ગીતાજીના અધ્યાયનું શ્રવણ કરે છે તેને શું ફળની પ્રાપ્તિ થાય છે તે સાંભળીશું। શ્રી કૃષ્ણના મુખેથી નીકળેલી વાણી એટલે ગીતાજી। તેને વેદ વ્યાસજીએ અલગ તારવીને આપણે ગીતાજીનો ગ્રંથ આપ્યો છે, જેને સાંભળવાથી આગલા અને પાછલા જન્મના પાપો બળીને નષ્ટ પામે છે અને અંતે મોક્ષ ગતિને પામે છે। અને જે મનુષ્ય ગીતાજીના અધ્યાયનું શ્રવણ કરે છે અને જીવનમાં ઉતારે છે તેને અધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। અર્જુન બોલ્યા કે હે મહાબાહો, હે ઋષિકેશ, હે કેશીની સુદન, હું સંન્યાસ અને ત્યાગના તત્વને પૃથક પૃથક રૂપે સમજવા માંગુ છું। ભગવાન બોલ્યા, ઘણા વિદ્વાન કામ્ય કર્મોના ત્યાગને સંન્યાસ સમજે છે અને કેટલાક વિદ્વાન સઘળા કર્મ ફળને ત્યાજવાને ત્યાગ કહે છે। ઘણા વિદ્વાન એમ કહે છે કે કર્મોને દોષની જેમ ત્યાગી દેવા જોઈએ। વળી કેટલાક વિદ્વાનો એમ કહે છે કે યજ્ઞ, દાન અને તપરૂપી કર્મોનો ત્યાગ ન કરવો જોઈએ। હે ભરતવંશી અર્જુન, પહેલા ત્યાગ વિશે મારો નિશ્ચય સાંભળ। હે પુરુષ શ્રેષ્ઠ, ત્યાગ 3 પ્રકારે કહેવાયો છે। યજ્ઞ, દાન અને તપરૂપી કર્મોનો ત્યાગ ન કરવો જોઈએ। આ કર્મો તો કરવા જ જોઈએ। યજ્ઞ, દાન અને તપ એ ત્રણેય મનુષ્યોને પવિત્ર કરનારા છે। હે પાર્થ, આ કર્મો અને કર્મ પણ આસક્તિ રહિત થઈને ફળેચ્છા ત્યાગીને કરવા જોઈએ। નિયત કર્મોનો મોહપૂર્વક ત્યાગ એ તામસ ત્યાગ કહેવાય છે। જે કઈ કર્મો છે તે દુઃખરૂપ જ છે એમ સમજી શારીરિક પરિશ્રમના ભયથી કોઈ તેનો ત્યાગ કરે તો તે રાજસ ત્યાગ કરીને પણ ત્યાગના ફળને પામતો નથી। હે અર્જુન, કેવળ કર્તવ્ય કરવું છે એમ સમજીને કર્મની આસક્તિ અને ફળેચ્છાનો ત્યાગ કરે તો એ જ ત્યાગ સાત્વિક ત્યાગ કહેવાય છે। જે અકુશળ કર્મનો દ્વેષ કરતો નથી અને કુશળ કર્મમાં આસક્ત પણ થતો નથી તેવો ત્યાગી બુદ્ધિમાન, સંદેહમુક્ત અને પોતાના સ્વરૂપમાં સ્થિત છે। કારણ કે દેહધારી મનુષ્ય દ્વારા સમસ્ત કર્મોનો ત્યાગ સંભવ નથી, માટે જે કર્મફળનો ત્યાગી છે તે જ ત્યાગી છે। કર્મફળનો ત્યાગ ન કરનારા મનુષ્યોને કર્મોનું ઇષ્ટ, અનિષ્ટ અને મિશ્ર ફળ મૃત્યુ પામ્યા પછી મળે છે। કર્મફળનો ત્યાગ કરનારાઓને ક્યાંય બંધન થતું નથી। કર્મોનો અંત કરનારા સાંખ્ય સિદ્ધાંતમાં સઘળા કર્મોની સિદ્ધિ માટે આ 5 કારણ દર્શાવ્યા છે તે તું સમજ। તેમાં અધિષ્ઠાન તથા કર્તા અને અનેક પ્રકારના કારણ, તે જ વિવિધ પ્રકારની અલગ અલગ ચેષ્ટાઓ અને તેવું જ 5મું કારણ દેવ અર્થાત સંસ્કાર છે। મનુષ્ય શરીર, વાણી અને મન દ્વારા જે પણ કઈ કર્મ આરંભે છે તેના પૂર્વોક્ત 5 હેતુ હોય છે। આ 5 હેતુઓ હોવા છતાંય એ જે કર્મો વિશે કેવળ આત્માને કરતા જુએ છે તે દુષ્ટ બુદ્ધિવાળો યોગ્ય જોતો નથી, કારણ કે તેની બુદ્ધિ શુદ્ધ નથી, અર્થાત તેણે વિવેકને મહત્વ આપ્યું જ નથી। જેનામાં અહંભાવ અર્થાત હું જ કરું છું તેવો ભાવ નથી અને જેની બુદ્ધિ લિપ્ત થતી નથી તે યુદ્ધમાં સમસ્ત પ્રાણીઓને મારે તોય મારનારો નથી અને તે કર્મમાં બંધાતોય નથી। જ્ઞાન, જ્ઞેય અને પરિજ્ઞાતા આ 3થી કર્મ પ્રેરણા થાય છે, તેમજ કરણ, કર્મ અને કર્તા આ 3થી કર્મ સંગ્રહ થાય છે। ગુણોનું વિવેચન કરનારા શાસ્ત્રમાં ગુણોના ભેદથી જ્ઞાન અને કર્મ તથા કર્તા 3 પ્રકારે કહેવાય છે તે પણ તું યથાર્થ રૂપે સાંભળ। જે જ્ઞાન વડે સમસ્ત વિભક્ત પ્રાણીઓમાં એક અવિનાશીને જોવાય તે જ્ઞાનને તું સાત્વિક જ્ઞાન સમજ। પણ જે જ્ઞાન વડે મનુષ્ય સઘળા પ્રાણીઓમાં જુદા જુદા ભાવોને જુદા જુદા સ્વરૂપે દેખાય તે જ્ઞાન રાજસ જ્ઞાન છે। જે જ્ઞાન વડે મનુષ્ય કાર્યરૂપ દેહમાં સંપૂર્ણપણે આસક્ત થાય તથા યુક્તિ રહિત, વાસ્તવિક જ્ઞાનથી રહિત તુચ્છ જ્ઞાન જણાય તે તામસ જ્ઞાન કહેવાય છે। જે કર્મ શાસ્ત્ર વિધિથી નિયત કરેલ છે અને કર્તાપણાના અભિમાનથી રહિત છે, તેમજ ફળેચ્છા વિના મનુષ્ય દ્વારા રાગ દ્વેષ રહિત કરેલ હોય તે કર્મ સાત્વિક કર્મ કહેવાય છે। જે કર્મ ભોગેચ્છા અથવા અહંકાર અને પરિશ્રમ પૂર્વક કરવામાં આવે તે રાજસ કર્મ કહેવાય છે। જે કર્મ પરિણામ, હાનિ, હિંસા અને સામર્થ્ય અને જાણ્યા વિના મોહપૂર્વક કરવામાં આવે તે તામસ કર્મ કહેવાય છે।
જે કરતા રાગ રહિત, કરતાપણાના અભિમાન વિના ધૈર્ય, ઉત્સાહ અને સિદ્ધિ કે અસિદ્ધિમાં નિર્વિકાર રહે તે સાત્વિક કરતા કહેવાય છે. જે કરતા રાગી, કર્મની ફળેશાવાળા, લોભી, હિંસાની પ્રકૃતિ ધરાવનાર, અશુદ્ધ અને હર્ષ શોકથી યુક્ત છે તે રાજસ કરતા કહેવાય છે. જે કરતા અસાવધ, અશિક્ષિત, અભિમાની, જિદ્દી, ઉપકારી અને અપકાર કરનારો, આળસુ, વિષાદી અને દીર્ઘસૂત્રી છે તે તામસ કરતા કહેવાય છે. હે ધનંજય, બુદ્ધિ અને ધૃતિના પણ 3 પ્રકારના ભેદ ભિન્ન ભિન્ન રૂપે સાંભળ, જે મારા વડે પૂર્ણ રૂપ કહેવાય રહ્યા છે. હે પૃથાનંદન, જે બુદ્ધિ પ્રવૃત્તિ અને નિવૃત્તિને, કર્તવ્ય અને અકર્તવ્યને, ભય તેમજ અભયને અને બંધન તથા મોક્ષને જાણે છે, એ જ સાત્વિકી બુદ્ધિ છે. હે પાર્થ, જેનાથી મનુષ્ય ધર્મ અધર્મને, કર્તવ્ય અને અકર્તવ્યને પણ યોગ્ય રૂપે જાણતો નથી તે રાજસી બુદ્ધિ કહેવાય છે. હે પાર્થ, તમો ગુણથી ઘેરાયેલી જે બુદ્ધિ અધર્મ અને ધર્મ માને છે અને સઘળી વસ્તુઓને વિપરીત માને છે તે તામસી બુદ્ધિ કહેવાય છે. હે પાર્થ, સમતાયુક્ત જે અવ્યભિચારિણી ધૃતિ વડે મનુષ્ય મન, પ્રાણ અને ઇન્દ્રિયોની ક્રિયાઓને ધારણ કરે છે, અર્થાત સંયમ રાખે છે, તે સાત્વકી ધૃતિ છે. પણ હે અર્જુન, ફળની ઈચ્છા વાળો મનુષ્ય જે ધૃતિ દ્વારા કર્મ, કામ અને ધનને આસક્તિપૂર્વક ધારણ કરે તે રાજસી ધૃતિ છે. હે પાર્થ, દુષ્ટ બુદ્ધિ વાળો મનુષ્ય જે ધૃતિ દ્વારા નિંદ્રા, ભય, ચિંતા, દુઃખ અને ઘમંડને પણ છોડતો નથી, અર્થાત ધારણ કર્યા કરે છે, તે તામસી ધૃતિ કહેવાય છે. હે શ્રેષ્ઠ ભરતવંશી અર્જુન, હવે 3 પ્રકારના સુખને પણ તું મારી પાસેથી સાંભળ. જે અભ્યાસથી આનંદ ઉપજે છે અને તેનાથી દુઃખોનો અંત થઈ જાય છે, તેવા તે પરમાત્મા વિષયક બુદ્ધિની પ્રસન્નતાથી ઉત્પન્ન થનાર જે સુખ આરંભમાં ઝેર જેવા અને પરિણામમાં અમૃત જેવા હોય તે સુખ સાત્વિક સુખ કહેવાય છે. જે સુખ ઇન્દ્રિયો તથા વિષયોને સંયોગથી મળે તે પ્રારંભે અમૃત જેવું અને પરિણામમાં ઝેર જેવું પ્રતીત થાય છે તે રાજસ સુખ કહેવાય છે. નિંદ્રા, આળસ અને પ્રમાદથી ઉત્પન્ન થનાર જે સુખ પ્રારંભે અને અંતે પણ મોહિત કરનારું છે તે તામસ સુખ કહેવાય છે. પૃથ્વી પર કે સ્વર્ગમાં અથવા દેવોમાં તથા તે સિવાય અન્યત્ર ક્યાંય પણ એવી વસ્તુ નથી કે જે પ્રકૃતિથી ઉત્પન્ન આ 3 ગુણથી રહિત હોય. હે પરંતપ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રોના કર્મ સ્વભાવથી ઉત્પન્ન થયેલ આ 3 ગુણ દ્વારા વિભાજિત કરાયેલા છે. મનનો નિગ્રહ કરવો, ઇન્દ્રિયોને વશમાં રાખવી, ધર્મ પાલન માટે કષ્ટ સહેવું, બાહ્ય આંતર શુદ્ધિ રાખવી, બીજાના અપરાધને ક્ષમા આપવી, શરીર, મન વગેરેમાં સરળતા રાખવી, વેદ શાસ્ત્ર આદિનું જ્ઞાન હાંસલ કરવો, યજ્ઞ વિધિના અનુભવનો ઉપયોગ કરવો અને પરમાત્મા, વેદ વગેરેમાં આસક્તિ ભાવ રાખવો, આ સર્વે બ્રાહ્મણના સ્વાભાવિક કર્મો છે. શૂરવીરતા, તેજ, ધૈર્ય, પ્રજાપાલનની ચતુરાઈ તથા યુદ્ધમાં પીછેહટ ન કરવી, દાન આપવું અને શાસન કરવું વગેરે ક્ષત્રિયના સ્વાભાવિક કર્મો છે. ખેતી કરવી, ગાયોની રક્ષા કરવી, વેપાર કરવો એ સર્વે વૈશ્યના સ્વાભાવિક કર્મો છે તથા 4 વર્ણની સેવા કરવી એ શૂદ્રનું સ્વાભાવિક કર્મ છે. પોતપોતાના કર્મમાં પ્રીતિપૂર્વક જોડાયેલો મનુષ્ય સમ્યક સિદ્ધિ અર્થાત પરમાત્માને પામી જાય છે. પોતાના કર્મમાં મગ્ન મનુષ્ય જે રીતે સિદ્ધિ પ્રાપ્ત કરે છે તે તું સાંભળ. જે પરમાત્મામાં સઘળા પ્રાણીઓની ઉત્પત્તિ થાય છે અને જેનાથી આ સઘળો સંસાર વ્યાપ્ત છે તે પરમાત્માને પોતાના કર્મો વડે પૂજીને માનવ માત્ર સિદ્ધિ પામી જાય છે. યથાર્થ રૂપે અનુષ્ઠાન કરેલા પરધર્મ ગણાતા ગુણરહિત પોતાનો ધર્મ જ શ્રેષ્ઠ છે, કારણ કે સ્વભાવથી નિયત કરેલ સ્વધર્મ રૂપી કર્મને કરનારા મનુષ્ય પાપને પ્રાપ્ત થતા નથી. હે કૌંતેય, દોષયુક્ત થવાય તોય કર્મનો સહેજે ત્યાગ ન કરવો જોઈએ, કારણ કે સઘળા કર્મ ધુમાડાથી અગ્નિની જેમ દોષયુક્ત તો છે જ. જેની બુદ્ધિ સર્વત્ર આસક્તિ રહિત છે, જેણે શરીરને વશમાં રાખ્યું છે તે સ્પૃહા રહિત છે. જે મનુષ્ય સાંખ્ય યોગ દ્વારા સર્વશ્રેષ્ઠ નિષ્કર્મ સિદ્ધિને પામી જાય છે. હે કૌંતેય, સિદ્ધિને વરેલો સાધક બ્રહ્મને જે રીતે પામે છે તે જ્ઞાનની પરાનિષ્ઠા છે. તેને તું સંપેક્ષમાં સાંભળ. વિશુદ્ધ સાત્વિકી બુદ્ધિથી યુક્ત, વૈરાગ્યનો આશ્રય લેનાર, એકાંત સેવનારો, નિયમિત ભોજન કરનારો સાધક ધૈર્યપૂર્વક ઇન્દ્રિયોનું નિયમન કરીને
શરીર, વાણી અને મનને વશમાં રાખી શબ્દાદી વિષયોનો ત્યાગ કરે અને રાગ દ્વેષ ત્યાગી નિરંતર ધ્યાન યોગને પરાયણ થાય, તે અહંકાર, બળ, દર્પ, કામ, ક્રોધને પરિગ્રહ રહિત થઈને તેમજ મમતા રહિત થઈ શાંત બનીને બ્રહ્મ પ્રાપ્તિનું પાત્ર બની જાય છે. બ્રહ્મરૂપ બનેલ તે પ્રસન્ન મનવાળો સાધક શોક કે કોઈ ઈચ્છા કરતો નથી. સઘળા પ્રાણીઓમાં સમભાવ રાખનારો સાધક મારી પરાભક્તિને પામી જાય છે. એ પરાભક્તિથી મને જેટલો અને જેવો છું તેવો તત્વથી જાણી લે છે. પછી મારા તત્વને જાણીને તે તત્કાળ મારામાં પ્રવેશી જાય છે. મારો આશ્રય લેનારો ભક્ત હંમેશ સર્વ કર્મ કરતા કરતા મારી કૃપાથી શાશ્વત અવિનાશી પદને પામી જાય છે. ચિત્તથી સઘળા કર્મ મને અર્પણ કરીને તું મારામાં પરાયણ થઈ તથા સમત્વનો આશ્રય લઈને મારામાં ચિત્તવાળો બની જા. મારામાં ચિત્તવાળો થઈને તું મારી કૃપાથી સમસ્ત વિઘ્નોને પાર કરી જઈશ. જો તું અહંકારને કારણે મારી વાત નહીં માને તો તારું પતન થઈ જશે. અહંકારનો આશ્રય કરી તું જો એમ માની રહ્યો હોય કે હું યુદ્ધ નહીં કરું તો એ તારો નિશ્ચય જૂઠો છે, કારણ કે તારી ક્ષાત્ર પ્રકૃતિ તને યુદ્ધમાં જોતરશે જ. હે કુંતી નંદન, પોતાના સ્વભાવજન્ય કર્મમાં બંધાયેલ તું મોહના કારણે યુદ્ધ કરવા માંગતો નથી, પણ તે તું તારી ક્ષત્રિય પ્રકૃતિને પરવશ બનીને કરીશ. હે અર્જુન, ઈશ્વર બધા જ પ્રાણીઓના હૃદયમાં વાસ કરે છે અને પોતાની માયાથી શરીર રૂપી યંત્ર ઉપર આરૂઢ થયેલા સઘળા પ્રાણીઓને તેમના સ્વભાવ અનુસાર ભ્રમણ કરાવતો જ રહે છે. હે અર્જુન, તું સર્વભાવથી ઈશ્વરની શરણમાં ચાલ્યો આવ. તેની કૃપાથી તું પરમ શાંતિ અને અવિનાશી પરમ પદને પામી જઈશ. આ ગૂઢથી અગૂઢ શરણાગતિ રૂપ જ્ઞાન મેં તને કહી દીધું. હવે તું સારી રીતે તેના ઉપર વિચાર કરીને જેમ ઈચ્છતો હોય તેમ કર. સૌથી અત્યંત ગોપનીય સર્વોત્કૃષ્ટ વચન તું ફરીથી સાંભળ. તું મારો અતિ પ્રિય મિત્ર છે, તેથી આ વિશિષ્ટ હિતની વાત હું તને કહીશ. તું મારો ભક્ત થઈ જા, મારામાં મનવાળો થઈ જા, મારું પૂજન કરનારો થા, મને નમસ્કાર કર. તું મને જ પામી જઈશ. હું તારા સમક્ષ આ સત્ય પ્રતિજ્ઞા કરું છું, કારણ કે તું મારો અત્યંત પ્રિય મિત્ર છે. સઘળા ધર્મોનો આશ્રય છોડી તું કેવળ મારી શરણે આવી જા. હું તને સઘળા પાપોથી મુક્ત કરી દઈશ. તું સહેજ ચિંતા ન કર. આ સર્વે ગોપનીય વચન અતપસ્વીને ન કહેવા જોઈએ, અભક્તને ક્યારેય ન કહેવા જોઈએ, તથા જે સાંભળવા નથી માંગતો તેને તો ન જ કહેવા જોઈએ, અને જે મારામાં દોષ દ્રષ્ટિ કરે છે તેને પણ ન કહેવા જોઈએ. મારામાં પરાભક્તિ રાખીને જે આ પરમ ગોપનીય સંવાદને મારા ભક્તોમાં કહેશે તે મને જ પ્રાપ્ત થશે, એમાં કોઈ શંકા જ નથી. તેના જેવો મારો અત્યંત પ્રિય કાર્ય કરનાર મનુષ્યમાં કોઈ પણ નથી, અને આ ભૂમંડળ ઉપર તેના જેવો મારો પ્રિયતર થશે પણ નહીં. ગીતા શ્રવણ કરનારો પાપ મુક્ત બનશે. જે મનુષ્ય આપણા બંનેના ધર્મમય સંવાદનું અધ્યયન કરશે તેના વડે હું પણ જ્ઞાન યજ્ઞમાં પૂજાઈશ, એવું મારું મંતવ્ય છે. શ્રદ્ધાવાન અને દોષ દ્રષ્ટિથી રહિત જે મનુષ્યને સાંભળશે તે પણ દેહાંતે પુણ્યશાળીઓમાં શુભ લોકને પામશે. હે પૃથાનંદન, શું તે એકાગ્ર ચિત્તે આ સાંભળ્યું? હે ધનંજય, શું તારો અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા મોહ નાશ પામ્યો? સંજય બોલ્યા કે આ પ્રમાણે મેં ભગવાન વાસુદેવ તથા મહાત્મા પૃથાનંદન અર્જુનનો રોમાંચિત કરનારો આ અદ્ભુત સંવાદ સાંભળ્યો. વ્યાસજીની કૃપાથી મેં સ્વયં આ પરમ ગોપનીય યોગને કહી રહેલા સાક્ષાત યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણથી સાંભળ્યો છે. હે રાજન, ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનના પવિત્ર સંવાદની યાદ કરીને હું વારંવાર હર્ષિત થાઉં છું. હે રાજન, ભગવાન શ્રી કૃષ્ણના એ અત્યંત અદ્ભુત વિરાટ રૂપને પણ યાદ કરીને મને ઘણું આશ્ચર્ય થાય છે અને હું વારંવાર હર્ષિત થાઉં છું. જ્યાં યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ અને ગાંડીવધારી અર્જુન છે ત્યાં જ શ્રી વિજય વિભૂતિ અને અચળ નીતિ છે એવું મારું માનવું છે. શ્રીમદ ભગવદ્ ગીતાના શ્રી કૃષ્ણ અર્જુન સંવાદમાં મોક્ષ સંન્યાસ યોગ નામનો 18મો અધ્યાય અત્રે પૂરો થયો. હવે સાંભળીશું 18મા અધ્યાયના મહાત્મયની કથા. કૈલાસમાં બિરાજમાન શંકર ભગવાને પાર્વતીજીને ગીતાના 18મા અધ્યાયનું મહાત્મય સંભળાવવાનું શરૂ કર્યું. આ મહાત્મય અગાઉ ભગવાન વિષ્ણુએ લક્ષ્મી દેવીને કહ્યું હતું. એક વખત સુમેરુ પર્વત ઉપર દેવલોકમાં ઇન્દ્ર પોતાની સભા ભરીને બેઠા હતા. ઉર્વશી ઘણું જ સુંદર નૃત્ય કરી રહી હતી. એટલામાં ચતુર્ભુજ રૂપવાળા એક જીવને લઈને પાર્ષદો આવ્યા.
એ જીવને પાર્ષદોએ ઇન્દ્રાસન ઉપર બેસાડી દીધા. ઇન્દ્ર ઘણો નારાજ થયો. તેણે પોતાના ગુરુ બૃહસ્પતિને કહ્યું કે હે ગુરુદેવ, આપ ત્રિકાળદર્શી છો, જરા જુઓ તો ખરા કે આ જીવે એવું તે ક્યું પુણ્ય કર્યું છે કે જેથી તે ઇન્દ્રાસનના અધિકારી બન્યા છે. બૃહસ્પતિએ સમાધિ માંડીને જોયું તો આ જીવે કોઈ મંદિર કે ધર્મશાળા બનાવી નહોતી, વ્રત ઉપવાસ કે તીર્થાટન પણ કર્યું નહોતું, વાવ કુવા પણ નહોતા ખોદાવ્યા. બૃહસ્પતિને કંઈ સમજણ ન પડી. બૃહસ્પતિએ ભગવાનને તેનું પુણ્ય પૂછ્યું. શ્રી હરિએ બૃહસ્પતિને કહ્યું કે આ જીવના મનમાં ભોગ ભોગવવાની વાસના હતી, પણ તે ગીતાના 18મા અધ્યાયનો નિત્ય પાઠ કરતો હતો. રોજ સવારે ઉઠી સ્નાનાદિથી પરવારીને તે 18મા અધ્યાયનો પાઠ કરતો હતો. તેણે જ્યારે દેહ ત્યાગ કર્યો ત્યારે મેં પાર્ષદોને કહ્યું કે હે પાર્ષદો, આને પહેલા ઇન્દ્રલોકના સુખ ભોગવી લેવા દો. તેનો મનોરથ પૂરો થાય ત્યારે મારી સામુજ્ય મુક્તિ આપી દેજો. તેથી હે બૃહસ્પતિ અને અન્ય દેવો, તેને ભોગ ભોગવવા માટે જાત જાતના પદાર્થો અને વસ્તુઓ આપો. દેવોએ શ્રીહરિની આજ્ઞા પ્રમાણે તેને જાત જાતના ભોગ્ય પદાર્થો આપ્યા. ઘણો કાળ વ્યતીત થયો. તે જીવ ભોગ ભોગવીને તૃપ્ત થઈ ગયો. ત્યારે શ્રીહરિએ તેને પોતાના વૈકુંઠ ધામની પરમ પદવી આપી. હે દેવી, આમ ગીતાજીના 18મા અધ્યાયના પાઠના પુણ્યથી તે વૈકુંઠનો અધિકારી બન્યો. જેમ નદીઓમાં ગંગા, ગાયોમાં કપિલા શ્રેષ્ઠ છે, તેમ ગીતાનો 18મો અધ્યાય સર્વશ્રેષ્ઠ છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળ્યો મોક્ષ સંન્યાસ યોગ અને તેના મહાત્મ્યની કથા. આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. મને સાંભળવા માટે ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.